અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં સતત ત્રીજા વર્ષે પણ શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। દુબઈ સમકક્ષ શોપિંગ ફેસ્ટિવલનો મોટા સપના બતાવીને કરોડો રૂપિયાનો ધુમાડો કરવા છતાં છેલ્લા 2 વર્ષના આયોજનો સંપૂર્ણ ફ્લોપ સાબિત થયા હતા। આમ છતાં પાલિકા ચાલુ વર્ષે પણ કરોડોના ખર્ચે આ ફેસ્ટિવલ યોજવા માટે મક્કમ છે। એક તરફ મહાનગરપાલિકા નવા આયોજનની તૈયારી કરી રહ્યું છે, બીજી તરફ ગત વર્ષે યોજાયેલ શોપિંગ ફેસ્ટિવલમાં લાઇટિંગનું કામ કરનાર કોન્ટ્રાક્ટરનું બિલ હજુ સુધી ચૂકવાયું નથી। કોન્ટ્રાક્ટર દ્વારા અગાઉની બાકી રકમ ત્વરિત ભરપાઈ કરવા માટે માંગ કરવામાં આવી છે। બીજા વર્ષે યોજાયેલા ફેસ્ટિવલમાં મુલાકાતીઓની સંખ્યા 25 લાખથી ઘટીને માત્ર 31,000 સુધી સીમિત થઈ ગઈ હતી। છતાંય લાઇટિંગ, માર્કેટિંગ અને ટેમ્પરરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ કરોડો રૂપિયા પાણીની જેમ વહાવવામાં આવ્યા। શોપિંગ ફેસ્ટિવલ એ અમદાવાદની શાન છે ને છેલ્લા કેટલાય વર્ષોથી આપણે આ શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરતા હોઈએ છીએ। આ વખતની કમિટીમાં પણ આ શોપિંગ ફેસ્ટિવલ જે છે એ કરવા માટેના આયોજનની વિચારણા થઈ છે। ચર્ચાના અંતે એટલું નક્કી કર્યું છે કે જે પણ કંઈ પ્રોજેક્ટ બનાવવામાં આવે એને પહેલાં કોર્પોરેશનના મુખ્ય પદાધિકારીઓની સાથે ચર્ચા વિચારણા કરીને અમલમાં મૂકવામાં આવે, જેને કારણે ગયા વખતે ક્યાંક ને ક્યાંક વિષય ઊભા થયા હતા શોપિંગ ફેસ્ટિવલના બાબતમાં। આ જે તકલીફ ફરી વખત ના થાય એના માટે એક વખત મુખ્ય પદાધિકારી સાથે ચર્ચા કરીને જ આનો અમલ કરવો એવું નક્કી કરવામાં આવ્યું છે। મેં જ કીધું કે ક્યાંક જે તકલીફો ગયા વખતે પડતી હતી આ વખતે ના પડે એ માટેની વિચારણા પણ અમે કરી છે અને એટલે જ આનો અમલ કરતાં પહેલાં આ બધી બાબતો જે છે એની વિચારણા કરવામાં આવશે। ગયા વર્ષે જે આ કાર્યક્રમ થયા હતા એમાં ક્યાંક કોઈ લાઇટિંગ ડિપાર્ટમેન્ટ જે છે એના કોન્ટ્રાક્ટર દ્વારા એ વાત જાણવા મળી હતી કે એને પેમેન્ટ જે છે અધૂરું રહ્યું છે। આ પેમેન્ટ જે છે એ તપાસ કરવામાં આવે શા કારણે અધૂરું રહ્યું હતું અને જો એની કોઈ બીજી ના હોય બાબત તો આનું પેમેન્ટ જે છે એ કરી દેવું જોઈએ, તે બાબતની સૂચના પણ આજે આપી।